નમસ્કાર, શ્રેય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 5 31/1/2026ના રોજ એટલે કે આજે લેવાયેલ સીઈટી એક્ઝામ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ પરીક્ષાનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન ઓલ કરો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। શરૂઆત કરીશું। પ્રશ્ન 1 મધુબેન 10 કિલો કેરી વેચીને 1500 રૂપિયા મેળવે છે, તો 1 કિલો કેરીનો ભાવ શું હશે? મિત્રો, 10 કિલો કેરીની કિંમત 1500 રૂપિયા છે, માટે 1 કિલો કેરીની કિંમત 1500 ભાગ્યા 10 કરતાં જવાબ આવશે 150 રૂપિયા। તેનો સાચો ઓપ્શન સી। 2 નંબર, આકૃતિમાં કાટખૂણાથી નાના હોય તેવા ખૂણા કેટલા છે? મિત્રો, આપેલ આકૃતિમાં કાટખૂણાથી નાના ખૂણા 1 અને 2, આમ કાટખૂણાથી નાના ખૂણા 2 થશે, તેથી તેનો સાચો ઓપ્શન સી આવશે। 7 દિવાસળીની મદદથી રચેલ બંધ આકૃતિમાં કેટલા ખૂણા રચાશે? તો મિત્રો, 7 દિવાસળીની મદદથી રચેલ બંધ આકૃતિમાં 7 ખૂણા રચાશે, તેથી તેનો સાચો ઓપ્શન એ આવશે। 4 છાંયાંકિત ભાગની પરિમિતિ શું હશે? પ્રત્યેક ચોરસ 1 સેન્ટીમીટર લંબાઈનો છે, તેથી મિત્રો છાંયાંકિત ભાગની પરિમિતિમાં 1, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર, 9 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર, તેથી તેની પરિમિતિ 10 સેન્ટીમીટર થશે, તેથી તેનો સાચો ઓપ્શન સી આવશે। ઘડિયાળ આપેલી છે। પ્રશ્ન છે 5 ખૂણો અને સમય બંને સાચા હોય તે વિકલ્પ જણાવો। અહીંયા ખૂણો અને સમય, મિત્રો ખૂણો કાટકોણથી નાનો ખૂણો છે, સમય 9:05 વાર છે, તેથી તેનો સાચો ઓપ્શન કાટખૂણાથી નાનો અને સમય 9:05, તેથી સાચો ઓપ્શન બી આવશે। 6 નંબર, અમદાવાદથી સુરત જતા એક મોબાઈલ સ્ટોન ઉપર અમદાવાદથી 70 કિલોમીટર લખેલું છે, બીજી બાજુ સુરત 90 કિલોમીટર લખેલ છે, તો અમદાવાદ અને સુરત વચ્ચે કેટલું અંતર હશે? મિત્રો, અમદાવાદથી સુરત જતા અહીંયા સુરત 190 કિલોમીટર એક બાજુ અને અમદાવાદ 70 કિલોમીટર, તેથી બંનેનો સરવાળો કરતાં 260 કિલોમીટર થશે, તેથી સાચો ઓપ્શન બી આવશે। નીચેની સિરીઝ પૂર્ણ કરો। ECE, BDEF, CEG આગળ સિરીઝ। મિત્રો, આપેલ સિરીઝમાં શરૂઆતમાં પહેલાં એ, બીજી સિરીઝમાં બી, ત્રીજી સિરીઝમાં સી, તેથી ચોથી સિરીઝમાં ડી, ત્યારબાદ એક મૂળાક્ષર છોડી બીજો મૂળાક્ષર લેવાનો છે, તેથી ડી, ત્યારબાદ ઈ, પછી એફ, જી છોડીને એચ, તેથી DFH, તે સાચો ઓપ્શન સી આવશે। 8 મિત્રો, અહીંયા 2 એરો આ રીતના આપેલા છે, ત્યારબાદ એક ઉપર એક નીચે, 2 એરો વિરુદ્ધ બાજુ, એક ઉપર એક નીચે, ત્યારબાદ પહેલાં જે હતા એ પ્રમાણે જ 2 એરો અહીંયા આવશે, તેથી સાચો ઓપ્શન સી આવશે। નીચે પૈકી કયું સંગીત વાદ્ય અલગ પડે છે? મિત્રો, સિતાર, ગિટાર અને વાયોલિન હાથથી વગાડી શકાય, જ્યારે વોંસળી આપણે મોંથી વગાડીશું, તેથી બી, સાચો ઓપ્શન બી આવશે, જે અલગ પડે છે। એક વર્તુળાકાર માર્ગનો પરિઘ 500 મીટર છે, વર્તુળનો પરિઘ 500 મીટર છે। જો યોગેશ આ માર્ગ પર 3 કિલોમીટર દોડે છે, 3 કિલોમીટર દોડે છે, તો કેટલા ચક્કર લગાવ્યા હશે? મિત્રો, એક ઓટો પૂરો કરતાં 500 મીટર, 3 કિલોમીટર એટલે 3000 મીટર, 5 × 36, તેથી 6 ચક્કર
પૂર્ણ કર્યા હશે। આપેલી સંખ્યાના બમણામાં 3 ઉમેરતા કૌંસમાં આપેલી સંખ્યાને x ધારી લો તો આ બાબતને કઈ રીતે રજૂ કરી શકાય? મિત્રો, આપેલી સંખ્યાના બમણા એટલે ધારો કે આપેલી સંખ્યા x છે, તેના બમણા 2x થશે, તેમાં 3 ઉમેરતા એટલે +3 કરીશું, તેથી તેનું સમીકરણ 2x + 3, તેથી તેનો સાચો ઓપ્શન બી આવશે। 12 નંબર, 12 × 4 12 ચોક 48, 20 પંચું 100, તેથી 30 સગ 180, તેથી તેનો સાચો ઓપ્શન બી આવશે 180। પાલનપુરને સાંકેતિક ભાષામાં QBMBOQBS લખાય તો કેલાનપુરને સાંકેતિક ભાષામાં શું લખાય? મિત્રો, અહીંયા જે પહેલો મૂળાક્ષર આપે છે તેના પછીનો મૂળાક્ષર લેવાનો છે। ધારો કે P પછી અહીંયા Q આપેલો છે, A પછી B આવે છે, L પછી M, A પછી B, તે જ પ્રમાણે સાંકેતિક ભાષામાં કેલાનપુરને લખતા K પછી L આવશે, E પછી F, તેથી તેનો સાચો ઓપ્શન ડી આવશે LFMBOQBS। AHMED A બરાબર 1, H બરાબર 9, M બરાબર 3, E બરાબર 7 અને D બરાબર 5, અને જોની J બરાબર 2, O બરાબર 8, N બરાબર 4 અને Y બરાબર 6 હોય તો નોમહે માટે શું લખાય? N બરાબર 4, O બરાબર 8, M બરાબર 3, તેથી સાચો ઓપ્શન બી આવશે। 15 નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે? 406, એના પછી 307, એના પછી 208 અને એના પછી 109। મિત્રો, 408માંથી 99 બાદ કરતાં 307, 307માંથી 99 બાદ કરતાં 208, આમ સંખ્યામાંથી 99 બાદ કરતાં જવું, તેનો સાચો ઓપ્શન એ આવશે। 16 નંબર, કઈ સંખ્યાના અડધા કરી 60 ઉમેરતા 85 મળશે? મિત્રો, નીચે આપેલી સંખ્યાઓના અડધા કરવાના, 50ના અડધા 25, 25માં 60 ઉમેરતા 85 મળશે, તેથી તેનો સાચો ઓપ્શન એ આવશે 50 જવાબ। 17 આકૃતિ એ આપેલી છે જેના 9 સરખા ભાગમાંથી 3 ભાગ, બે આકૃતિ આપેલી છે 6 સરખા ભાગમાંથી 1 ભાગમાં છાંયાંકિત ભાગ દર્શાવેલો છે। આકૃતિ સીમાં 4 ભાગમાંથી 1 ભાગમાં છાંયાંકિત ભાગ દર્શાવેલ છે, અને આકૃતિ બીમાં 2 સરખા ભાગમાંથી 1 ભાગ। પ્રશ્ન છે, આકૃતિમાં છાંયાંકિત કરેલ ભાગ અપૂર્ણાંક દર્શાવે છે, તો કઈ આકૃતિ સૌથી મોટો અપૂર્ણાંક દર્શાવે છે? તો મિત્રો, સૌથી મોટો અપૂર્ણાંક આકૃતિ ડી દર્શાવે છે, તેથી સાચો ઓપ્શન આવશે એ। 18 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 4 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થશે? 3 અંકની સૌથી મોટી સંખ્યા 999, તે જ રીતે 4 અંકની સૌથી નાની સંખ્યા 1000, સરવાળો કરતાં 1999 આવશે, તેથી તે સાચો ઓપ્શન સી। 19 નંબર, ચોરસમાં વચ્ચે 83 લીટી બરાબર 5 સફરજન, ચોરસ બરાબર 3 સફરજન અને 2 લીટી ખૂણો બરાબર 2 સફરજન હોય તો અહીંયા ચોરસ એની વચ્ચે 83 લીટી 2 આપેલી છે, 2 આકૃતિ આપેલી છે, તેથી 5 સફરજન, આના પણ 5 સફરજન, ચોરસ બરાબર 3 સફરજન, આ ચોરસ બરાબર 3 સફરજન અને આ આકૃતિ બરાબર 2 સફરજન, તેથી 5 ને 5 10 ને 3 13 ને 3 16 ને 2 18,
તેથી સાચું ઓપ્શન સી આવશે કે કુલ કેટલા સફરજન દર્શાવે છે તો 18 સફરજન દર્શાવે છે। 20 નંબર, તમારા શહેરમાં અંદાજિત 1 લાખ વાહનો હોય, તેમાંથી 5મા ભાગ જેટલી સંખ્યા કારની હોય તો કારની સંખ્યા કેટલી હોય? મિત્રો અહીંયા અંદાજિત 1 લાખ વાહન છે, તેમાંથી 5મા ભાગના વાહનો કાર છે, તેથી કારની સંખ્યા કેટલી હશે તો અહીંયા 1 લાખ ભાગ્યા 5 કરતાં જવાબ આવશે 20,000। આમ સાચું ઓપ્શન ડી, કારની સંખ્યા 20,000 હશે। 21 નંબર, મિત્રો અહીંયા ઈ બી એફ સી પ્રશ્નાચિહ્ન ડી અને એચ અંદર 6, 8, 12 અને 14 એ સંખ્યા આપેલી છે, તો પ્રશ્નાચિહ્ન જગ્યાએ શું આવશે તો મિત્રો એ ઈ 5મું અક્ષરો છે, બી થી એફ, બી સી ડી ઈ એફ, એ જ રીતના સી ડી ઈ એફ જી, તેથી સાચું ઓપ્શન સી આવશે। આલેખ પત્રમાં છાંયાંકિત કરેલ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? મિત્રો અહીંયા છાંયાંકિત કરેલ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, તેથી ક્ષેત્રફળ આપણે આ પ્રમાણે શોધીશું। આખા ચોરસ ખાના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, આખા ખાના 12 થશે। અડધા ખાના છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, આખા ખાના 12, અડધા પણ 12, એટલે 12 ભાગ્યા 2 કરતાં 6 આવશે, તેથી 12 + 6 = 18, તેથી છાંયાંકિત કરેલ ભાગનું ક્ષેત્રફળ 18 ચોરસ એકમ થશે, તેથી તેનો સાચો ઓપ્શન સી આવશે। મિત્રો 23 નંબર, 1, 1, 2, 3, 5, 8, 13, 21 ખાલી જગ્યા આ પ્રમાણે સિરીઝ પૂર્ણ આગળ શું આવશે? આ પેટર્નમાં આગળની સંખ્યા શું આવશે તો મિત્રો 1 વત્તા આગળ 0 છે, 0 વત્તા 1 તો 1 આવશે, અહીંયા 1 વત્તા 1 તો 2 થશે, ત્યારબાદ 2 વત્તા 1 તો 3 આવશે, 2 વત્તા 3 5 થશે, 3 વત્તા 5 8 થશે, 5 વત્તા 8 13 થશે, 8 વત્તા 13 21 થશે, અને 13 વત્તા 21 કરતાં 34 આવશે, તેથી સાચું ઓપ્શન એ આવશે। 24, નીચેનામાંથી અલગ એટલે કે જુદો પડતો વિકલ્પ શોધો। મિત્રો અહીંયા પહેલી એબીસીડી, બીજી એબીસીડી, એ મૂળાક્ષર આપેલું છે પહેલી એબીસીડીમાં અને બીજી એબીસીડીમાં સ્મોલ કેપિટલ, બીમાં જી સ્મોલ, જી કેપિટલ, જી સ્મોલ, તેથી આઈ કેપિટલ, આઈ સ્મોલ, તેથી અહીંયા બી કેપિટલ પણ અહીંયા સ્મોલમાં ડી આપેલ છે, તેથી ડી ઓપ્શન જુદો પડે છે। નીચેની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ દર્શાવેલ છે? મિત્રો અહીંયા ત્રિકોણ ગણતા તો એક ચોરસમાં 2 ત્રિકોણ, તેથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 દુ 18 ત્રિકોણ આ થશે, ત્યારબાદ 19, 20, 21, 22, 23, 24, આમ સાચું ઓપ્શન એ આવશે 24 ત્રિકોણ। 24, આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ શોધો, જણાવો। મિત્રો મોટા ત્રિકોણની અંદર નાનો ત્રિકોણ, બીમાં મોટા ચોરસની અંદર મોટા લંબચોરસની અંદર નાનો લંબચોરસ, વર્તુળની અંદર નાનો વર્તુળ, આમ ડીમાં ષટકોણની અંદર પંચકોણ આપેલ છે, ષટકોણ હોવું જોઈએ, તેથી અલગ પડતો જુદો પડતો વિકલ્પ ડી। 23, આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો। એ ઘઉં, બી જુવાર, સી બાજરી, ડી નાગલી। ડી નાગલી એ જુદો પડે છે, તેથી સાચું ઓપ્શન ડી આવશે। 28, આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો। રેડિયો,
બી ટેલિવિઝન, સી મોનિટર, ડી સ્માર્ટ બોર્ડ. એ રેડિયો, ટેલિવિઝન, સી મોનિટર અને ડી સ્માર્ટ બોર્ડ. મિત્રો આ પ્રત્યાયનના સાધનો છે, જ્યારે સ્માર્ટ બોર્ડ એ આપણા સ્કૂલમાં વપરાય છે, તેથી સાચો ઓપ્શન ડી આવશે. 29. જો કોઈ એક મહિનાની 7મી તારીખે શનિવાર હોય તો તે મહિનાની 21મી તારીખે કયો વાર હશે? મિત્રો 7ના ગુણકમાં 7 દુ 14, 7 તો 14 તારીખે શનિવાર હશે. 7 તરી 21, 21 તારીખે પણ શનિવાર આવશે, તેથી સાચો ઓપ્શન ડી આવશે. 30 નંબર, નીચે આપેલ આકૃતિને તેની ઉપર આપેલ અરીસામાં કેવી દેખાશે? મિત્રો આપેલ ત્રિકોણને અહીંયા અરીસો રાખી જોતા ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર દેખાશે, તેથી સાચો ઓપ્શન એ આવશે. 31. નીચેની કઈ સંખ્યા 7નો ગુણક નથી? 7ના ઘડિયામાં ન આવતી હોય અથવા 7થી ભાગી ન શકાય તેવી સંખ્યા કઈ છે? જે 41 છે, જે 7નો ગુણક નથી, જેને 7 વડે ભાગી શકાતી નથી. 1 થી 20 સુધીની સંખ્યાઓમાં 5ના ગુણક કેટલા હોય? તો 5ના ગુણકમાં 1 થી 20માં 5, 10, 15 અને 20, આમ 4 આવશે, તેથી સાચો ઓપ્શન સી આવશે. 33. અવયવ વૃક્ષ આપેલું છે, અવયવ વૃક્ષમાં કઈ સંખ્યા આવશે? 24 છે, 6 ગુણ્યા 4 તો 24 થશે, તેથી અહીંયા 4 આવશે, સાચો ઓપ્શન બી આવશે. 315 વત્તા 130 વત્તા 500 બરાબરની બાજુમાં પણ એ જ સંખ્યાઓ આવશે. અહીંયા 500 આપેલા છે, 130 તો ખોટી સંખ્યા, વર્તુળમાં 315, તેથી સાચો ઓપ્શન સી આવશે. પ્રથમ 3 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કઈ સંખ્યા મળશે? પ્રથમ 3 અયુગ્મ 1, 3, 5, જેનો સરવાળો 9 થશે, તેથી સાચો ઓપ્શન ડી આવશે. 37. 132ને ઉલટા ક્રમમાં ગોઠવી મળતી સંખ્યા સાથે તેનો સરવાળો કરતાં કઈ વિશેષ સંખ્યા મળશે? મિત્રો અહીંયા 132 ઉલટા ક્રમમાં ગોઠવતા અહીંયા 2, 1 અહીંયા 3, સરવાળો કરતાં 3, 6, 3 તો 363 એ વિશેષ સંખ્યા, જેથી સાચો ઓપ્શન બી. એક ચિત્રમાં 15 ફૂલ દોરેલ છે, તેમાંથી 1/3 ફૂલ લાલ રંગ અને બાકીના 5 ફૂલમાં ગુલાબી રંગ પૂર્યો છે, તો કેટલા ફૂલમાં કોઈ રંગ પૂરેલ નથી? તો અહીંયા 15 ફૂલ 1/3, 15ના 3 સરખા ભાગ કરતાં તો 5 આવશે, એટલે 5 ફૂલમાં લાલ રંગ વત્તા 5 ફૂલમાં ગુલાબી રંગ પૂર્યો છે, તો કેટલા ફૂલમાં? તો 15માંથી 10 બાદ કરતાં 5 ફૂલમાં રંગ પૂરેલ નથી, તેથી સાચો ઓપ્શન એ આવશે. 5 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરીને 100 રૂપિયા થશે? એટલે 100 ભાગ્યા 5 કરતાં 20 પંચું 100, તેથી 20 સિક્કા. સાચો જવાબ આવશે 20 સિક્કા. 1 કિલો ટામેટાનો ભાવ 40 રૂપિયા છે. 40 રૂપિયા હોય તો 2 1/4 ટામેટા ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 2 કિલોગ્રામ, તો 2 કિલોગ્રામ 1 કિલોગ્રામના 40 રૂપિયા, તેથી 2 કિલોગ્રામના 40 ગુણ્યા 2 એટલે 80 રૂપિયા થશે. હવે 1/4 ટામેટાના 40 ભાગ્યા 4 કરતાં 10 રૂપિયા થશે. 80 વત્તા 10 બરાબર 90 રૂપિયા, તેથી જવાબ આવશે ડી 90 રૂપિયા થશે. 41. મારી શાળાનો સમય બપોરના 12 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો છે. મને શાળાએ જતા આવતા 1 કલાકનો સમય લાગે છે, તો દિવસનો કેટલામો ભાગ શાળા માટે હું ફાળવું છે? મિત્રો અહીંયા 12 થી 5 એટલે 5 કલાકે, શાળાએ જતા આવતા સમય 1 કલાક એટલે 1 કલાકે બરાબર 6 કલાક. 6 કલાક શાળા માટે કે ફાળવું છે, તેથી એ દિવસનો કેટલામો ભાગ છે? અહીંયા 1 દિવસ બરાબર 24 કલાક. 24 કલાકમાંથી 6 કલાક એટલે 6 ભાગ્યા 24 કરતાં 1/4 ભાગ
હું સારા માટે ફાળવું છું. તેથી સાચું ઓપ્શન બી આવશે. 42. એક ટ્રક એક ફેરામાં 5000 કિલોગ્રામ સામાનની હેરાફેરી કરી શકતી હોય તો 35,000 કિલોગ્રામ સામાન ફેરવવા માટે કેટલા ફેરા કરવા પડે? તો અહીંયા 35,000 ભાગ્યા 5,000 કરતાં ઉપરથી સરખા જીરો ઉડાડતા 5 સત્તુ 35, આમ 7 ફેરા. તેથી સાચું ઓપ્શન સી આવશે, 7 ફેરા. 43. અહીં આપેલ આકૃતિમાં સૌથી મોટું માપ ધરાવનાર ખૂણા કયા છે? તો આપેલ આકૃતિમાં સૌથી મોટું માપ ધરાવનાર ખૂણા 2 નંબર અને 5 નંબર. તેથી સાચું ઓપ્શન ડી આવશે. 44. એ બી સી 3 આકૃતિ આપેલી છે. આકૃતિ એ બી અને સીમાં દર્શાવેલ 3 ત્રિકોણ પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ હશે? મિત્રો, 3 ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું છે. તેથી સાચું ઓપ્શન ડી આવશે, ત્રણેયનું ક્ષેત્રફળ સમાન થશે. 45. 12 ફૂટ બાય 9 ફૂટના ભોંયતળિયામાં નીચેના પૈકી કઈ લાદી લગાવવી જોઈએ જેથી કોઈ પણ લાદી કાપવી ના પડે? તો અહીંયા 12 ફૂટ બાય 9 ફૂટનું ક્ષેત્રફળ 108 ચોરસ ફૂટ થશે. તેથી 108 ચોરસ ફૂટને 3 ફૂટ બાય 3 ફૂટ 9 ચોરસ ફૂટ વડે ભાગતા 12 લાદીની જરૂર પડશે. તેથી સાચું ઓપ્શન ડી આવશે કે જેથી 3 ફૂટ બાય 3 ફૂટની લાદી લગાવતા લાદી કાપવી પડશે નહીં. 76. નીચેનામાંથી કયું સૌથી વધારે વજન દર્શાવે છે? એ 250 ગ્રામના 3 વજનિયા એટલે 750 ગ્રામ. બી 100 ગ્રામના 6 વજનિયા એટલે 600 ગ્રામ. 50 ગ્રામના 14 વજનિયા એટલે 700 ગ્રામ અને 200 ગ્રામના 4 વજનિયા એટલે 800 ગ્રામ. તેથી જવાબ ડી આવશે. 47. 100 વખત 1000 એટલે કેટલા? 100 વખત 1000 એટલે 100 ગુણ્યા 1000 બરાબર 1 લાખ થશે. તેથી સાચું ઓપ્શન ડી આવશે. સાયકલ પર 1 કલાકમાં 8 કિલોમીટર અંતર કપાય તો 12 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? સાયકલ પર 1 કલાકમાં 8 કિલોમીટર અંતર કપાય તો 12 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય. અહીંયા 12 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે તે શોધવાનું છે. તેથી મિત્રો 12 ગુણ્યા 1 કલાકની મિનિટ 60 મિનિટ થશે ભાગે 8 કરતાં અહીંયા 4 તરી 12, 4 દુ 8, 4 4 જતા રહેશે. અહીંયા 30 દુ 60 એટલે 2 2 જતા રહેશે એટલે 30 અને 30 તરી 90. તેથી 90 મિનિટ લાગશે. તેથી સાચું ઓપ્શન બી આવશે. 1 કિલોગ્રામ મગ અને 1 કિલોગ્રામ ચણાનો ભાવ અનુક્રમે 120 રૂપિયા અને 80 રૂપિયા હોય તો કંચનબેનને 2 કિલોગ્રામ મગ અને 1.1 કિલોગ્રામ ચણા ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો અહીંયા મિત્રો 1 કિલોગ્રામ મગના 120 રૂપિયા છે. તેથી 2 કિલોગ્રામ મગના કેટલા થશે? તો 120 ગુણ્યા 2 બરાબર 240 થશે. તે જ રીતે 1 કિલોગ્રામ ચણાના 80 રૂપિયા, અડધો કિલોગ્રામ ચણાના 40 રૂપિયા, તેથી 120 રૂપિયા થશે. 240, 120, 360 થશે. તેથી સાચું ઓપ્શન ડી આવશે. આપેલ આકૃતિને એક તૃતીયાંશ ફેરવતા તે કેવી દેખાશે? મિત્રો, ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે, તેથી તેને એક તૃતીયાંશ ફેરવતા એ તેવી ને તેવી જ દેખાય. તેથી સાચું ઓપ્શન બી આવશે. 51. આકૃતિ 1, આકૃતિ 2. આકૃતિ 1 અને આકૃતિ 2ની પરિમિતિ વિશે શું કહી શકાય? તો મિત્રો, બંને આકૃતિની પરિમિતિ વિશે આકૃતિ 1 અને આકૃતિ 2ની પરિમિતિ સરખી થશે. 52. સોનલે 2050 રૂપિયાની દાળ 750 રૂપિયામાં લોટની ખરીદી કરી તો તેમણે દુકાનદારને 3000 રૂપિયા આપ્યા. અહીંયા
₹2800 થશે। દુકાનદારને 3000 રૂપિયા આપે હોય તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપશે? તો દુકાનદાર તેમને ₹200 પરત આપશે। 3000માંથી 2800 બાદ કરતાં ₹200 વધશે, તેથી ₹200 દુકાનદાર પાછા આપશે। 53 નીચે આપેલ આલેખ મુજબ કરિયાણાનો ખર્ચ ₹600 છે, તો કુલ ખર્ચમાંથી સફાઈનો ખર્ચ કેટલા રૂપિયા થશે? અહીંયા કરિયાણાનો ખર્ચ અડધો ₹600 છે, તેથી આ બાજુ પણ 600, એના અડધા 300 અને આ 300 થશે, તેથી સફાઈનો ખર્ચ ₹300 થશે, તેથી સાચું ઓપ્શન સી આવશે। 2/3 બરાબર 6/9 બરાબર y/21, તો yની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો મિત્રો અહીંયા 2/3 તો 3ને 7 વડે ગુણતા 3 × 7 = 21 થશે, તેથી 2ને પણ 7 વડે ગુણતા 7 × 2 = 14, તેથી સાચું ઓપ્શન બી 14 જવાબ આવશે। 1 ચોરસ મીટર કપડામાંથી 5 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટર કેટલા ટુકડા બનાવી શકાય? તો અહીંયા 1 ચોરસ મીટર છે, 100 બાય 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તેથી 100 બાય 100, અહીંયા 5 બાય 5, અહીંયા 20 પંચો ગુણ્યા અહીંયા પણ 20 પંચા 100 થશે, તેથી 20 દુ 40 એટલે 400 જવાબ આવશે, તેથી એ બરાબર 400, તે સાચું ઓપ્શન એ આવશે। એક ટ્રક 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે। જો સુરતથી અમદાવાદ વચ્ચેનું અંતર 280 કિલોમીટર હોય અને ટ્રક જો સવારે 7 કલાકે સુરતથી નીકળી કોઈપણ જગ્યાએ અટક્યા વગર અમદાવાદ પહોંચે છે, તો ટ્રક અમદાવાદ કેટલા વાગે પહોંચશે? મિત્રો અહીંયા 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કપાય છે, તેથી 280 કિલોમીટર અંતર કાપવા માટે 7 × 4 એટલે 7 કલાક થશે। આમ 7 કલાકે સુરતથી નીકળી કોઈપણ જગ્યાએ અટક્યા વગર અમદાવાદ પહોંચે છે, તો કેટલા વાગે પહોંચશે? તો 7 કલાકમાં બીજા 7 કલાકો ઉમેરતા બપોરે 2 કલાકે પહોંચશે, તેથી સાચું ઓપ્શન એ। જો તમારા વિસ્તારમાં 1.5 લાખ વાહનો એટલે કે 1,50,000 વાહનો પૈકી 20% વાહનો ટ્રેક્ટર હોય, તો ટ્રેક્ટરની સંખ્યા કેટલી થશે? 1,50,000, 20% વાહનો એટલે કે 5મા ભાગના વાહનો ટ્રેક્ટર હોય, તો ટ્રેક્ટરની સંખ્યા 30,000 થશે, તે સાચું ઓપ્શન ડી આવશે। 58 કોઈ એક બંધ આકૃતિ રચવા માટે ઓછામાં ઓછી કેટલી બાજુઓ જોઈએ? તો ઓછામાં ઓછી 3 બાજુઓ જોઈએ, તેથી સાચું ઓપ્શન ડી આવશે। 59 ગાંધીનગર રેલવે સ્ટેશને વડનગર સુપરફાસ્ટ ટ્રેન આવવાનો સમય 11:15 AM છે। માઇકમાં જાહેરાત થાય છે કે વડનગર સુપરફાસ્ટ ટ્રેન 2 કલાક ને 45 મિનિટ મોડી ચાલી રહી છે, તો હવે વડનગર સુપરફાસ્ટ ટ્રેન સંભવિત કેટલા વાગે ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચશે? તો 11:15 AM માં 2:45 કલાક ઉમેરતા સાચું ઓપ્શન આવશે 2 PM, 2 વાગે પહોંચશે।